રેડી? રેડી? બાપ જબરજસ્ત પેલા જેમ લાગ્યો બોલીએ બડી ધર્મ માતની આદિયાવર માતની મચ્છા દેવી માતની મહામાયા મુંબઈ માતની ચારણેશ્વર મહાદેવની હનુમાનજી મહારાજની નમઃ પાર્વતી પતિ હર હર બેસી જાઓ મારા હવન આજે મંગળવાર જે લાઈવ 273 મા ન્યૂઝ જીટીપીએલ સેન્ટર બોક્સ ઉપર દેશ વિદેશમાં જે લાઈવ થઈ રહ્યું છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત મહારાષ્ટ્ર નહીં યુટ્યુબ ચેનલ દ્વારા અમેરિકા આફ્રિકા કેનેડા યુકે બધા દેશમાં થઈ રહ્યું છે અને 18 વરાળનું આસ્થાનું ધામ એટલે મણિધામ મંગલ કબરાવ જે વિદેશમાં રહેતા હોય દીકરા દીકરી નાના મોટા કે મારા હવન તમારે અહીંયા આવવાની ક્યાંય જરૂર નથી તમારો ભાવ જોઈએ છે ભાવની જરૂર છે માં તમારા ભાવની છે આપ જાણો છો કાયમ માટે મોગલે હજારોના મેગામોન બાપ લૂંટે છે કારણ કે આય છે બીજી વાત આજે મંગળવાર 18 વરણને બાપુનો આદેશ કે તમારે કોઈ હાલી આવવાની માનતા હોય ઉઘાડા પગે હોય આ ન કરીશું બાપની માનતા તમામ માની લેશે અહીં આવી સેવા કરો સેવા એટલે કલાક 2 કલાક 1 દી 2 દી કાંઈ જોતું નથી તમને ખબર છે કાંઈ લેતો નથી એટલે કેટલાય કાગડાને બાપુ લડે પણ કાગડાની જરૂર છે આયનો પરિવાર છો બાપ એમ બાપુને કાંઈ ફરક પડતો નથી કારણ કે બાપુને જ માથી મતલબ છે ચારણ છો બીજું બાપુનો આદેશ છે કોઈ તમને કે નડતર છે મને આપી દેજો કોઈ તમને કે માતાજી નડે પિતૃ નડે બરોબર છે કે બાપુએ કીધું તને શું નડે છે કે સમજો માયાને પોતાના કર્મ નડે છે કર્મ કરો આ મોગલનો આદેશ છે અને આ વડવાડીની એટલી તાકાત છે બાપ હજારોની સંખ્યામાં મૂળ ભાવ આ વડવાડીની એટલી દયા છે બાપ ફૂટવા નથી દેતી તમને એક વાત કરું આયા પેટી નથી આયા વહીવટ નથી બાપુના ચરણમાં રોજનો 9 થી 10 લાખ રૂપિયા આવે છે સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5.5 લાખ રૂપિયા આવી ગયો એમ 50,000 હોય તો વિડીયો દઈ છે 49 નથી દેતા 1 રૂપિયાથી માંડી અને લાખોની માનતા આવે પણ મોગલ એમાં કોકરાનો રૂપિયો લઈને અમોલી આપી દે છે એટલે આવા ગભરગંડા વાતો કરતા હોય બાપમાનો હોય છે આય છે આ એક આયનો આદેશ છે નકર ઘણા કહે છે બાપુ તમે અહીંયા ખડે નથી મૂકવા દેતા
તમારા ચરણમાં મૂકે છે. હું કામ પાછા ગયો ઘણા ખટકું છું પણ ચારણ જો આ નો કરાય ધંધો કહેવાય. આયા બાપુ પ્રસંગ કરે છે દાતારોના ઢગલા થઈ જાય છે. બાપ જરૂર પૂરતું જ આપણે લેવાનું. એ રૂપિયા નહીં હો કે ભાઈ આ દીકરીના લગ્ન છે 51 કે 101 તારે હું દેવું છે કે બાપુ બધી દીકરી એક એક ટુકડા કે છે મારે આંકડા આપવા છે કે છે મારો હોનું આપવું છે કે જમણવાર આપવો. એ અમે એની માથે નાખી છે નકર એટલો રૂપિયો આવે છે. બાપુ પાસે વાત સિવાય નથી કાંઈ. અને હવે ગબરગંડા વાતો કરતા હોય બહુ પાપ છે આને માફ નથી કરતી. બાપુ ખુદની અહીંયાથી વસ્તુ લઈ જાય છે 5 દીની. જો અને ઈ જ કઈ હવે જે નો લેતો ને ઈ જાહેરમાં કે કારણ માં બેઠી છે બાપ એટલે એની જરૂર છે. આ તો મણિધર મોગલ છે બાપ. 24 કલાક મારું ધામ ખુલ્લું બાપ. એક જ વસ્તુ કરેલા મૂકેલા બધું બાપુને આપી દીધો. અને ખૂબ મને આનંદ આવે છે. ખૂબ માની કૃપા છે બાપ. વરવાડીની મોગલ ગામના લાખો ને કરોડો સેવકો છે દેશ વિદેશમાં દીકરા દીકરીઓ તારે ભરણના. ઘણા મને કહે છે બાપુ અમને કહેવા નહીં સમજ્યા. બાપુ થોડા કઈ બધા મારા ફેમસ થવાનું કામ કરે પણ બાપુ તો એક અંધશ્રદ્ધા અટાડે છે સમજાવે છે. જે ઓળખી ગયા છે એનો બેડો પાર થઈ ગયો છે બાપ. અત્યારે 10 મિનિટ પહેલા આપ જાણો છો ક્યારે હતા દીકરો દીકરી બે આવ્યા હતા. મંજલના હતા. મંજલ ને 19 વર્ષે બાબલે દીકરો દીકરી દીધા. 19 વર્ષે તો વિચાર કરા માની તાકાત તો જુઓ. આ કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ દે આ વરવાણીની તાકાત છે. પણ સમજાવીને બોલવું એને મોગલ માફ નથી કરતી. જો જાણો તો હવે 1.5 રૂપિયાની ચેનલ વાળા તઈ આપણે એમ કહે કે આને ધંધો નહીં હોય કે પણ દુનિયા આખી બાપુને ઓળખે છે. આખી ગુજરાત ને દેશ વિદેશ ઘણા તો એવું કીધું છે અમારો બાપ બેઠો છે માગીને બીડી પીવે છે. અને એ હું તમને કહું હવે મારી આગળ કોક આવીને કે મારે સિગરેટ મૂકવી છે હું એ ના પાડું. બીડી મૂકવી હવે ના કાકે હું ખુદ જ પીવું છું. એટલે આવા નેફા વાતો કરતા બંધ થઈ જાય. બાપુ તો વર્ષોથી કહેતા આવે છે પણ હું ખુદ બીડી ચા પીતો બીજા હું ન કહી શકું. કેમ સમજો આ 1.5 રૂપિયાની ચેનલ વાળા સમજો તમે અને બાપુને કઈ દુનિયા આખી જાણે છે. બાપુને મને કહેતા બાપુ અમે આમ કે કઈ બેટા કેસ કેસ ન કરો તો 1-2 જણા કરી નાખ્યો મોટા મોટા અધિકારીઓએ. મેં આ ન કરીશું કે નહીં બાપુ તમે નહીં કહો અમે કરી નાખીશું. મોટા અધિકારીઓ કેસ કર્યો કે મારા બાપ પૈસે આવું કોણ બોલ્યું છે. મને આજ ખબર પડી. ભલે પેલો કઈ વાતો નહીં પણ આ સમજો જો આવા મોટા અધિકારીને ખબર હોય કે માણસ ચાલે છે કે અમારા બાપ વિશે બોલે બાપુ એને અમે પૂછશે નહીં. એને ખબર છે બાપુ હોના ચાંદી રૂપિયા કઈ મૂકવા નથી દેતા. કારણ અમારી તળે છે જાય બરમાં છે. સરકાર માન્ય છે પણ કાનૂન માન્ય છે. બાપુના લાખો વિડિયા છે. અમને શોખ નથી વિડિયાનો પણ રૂપિયા છે તમને કામ આવશે. હાથવી રાખો. એક બાપુનો આદેશ
બીજી વાત, આ ધામે તમે આવો સેવા કરો, આ ધામે ઓળખાય નહીં, ફલાણાનો ફોન આવ્યો છે, નામ કાંઈ નથી ભાઈ, અહીંયા આવો સેવા કરો. 18 વર્ષમાં એક છે, કોઈ પક્ષપાત ભેદભાવ નથી, પણ મર્યાદા પૂરેપૂરી. એક અવાજ છે બાપુનો, અહીંયા ના થાવ, અહીં ફેમસ થવાની વાત કરશે બાપુ, હાથમાં લઈ જાને કેસ. અહીંયા ના થાવ પછી ઓળખાણ આપો અમને. મારા હગા આવ્યા છે, મારો ભાઈ છે, મિત્ર છે, બધાના મિત્ર ભાઈ દીધો, અહીંયા કઈ નહીં આવે ભાઈ, કારણ કે મારે કોઈનું કઈ લેવું જ નથી ને. લેતા હોય આપણે ઓળખાણ આપો, અને જે કામ કરાવવું હોય ને માપાઈ પેલા ઓળખાણ જ ન આપે, ઓળખાણ આપે એનું બગાડે છે. 18 વર્ષની માં છે, કોઈ ભેદભાવ પક્ષપાત નથી. બીજી વાત, કાલે મેં 20-21 મિનિટનો વિડિયો આપ્યો છે. હું 18 વર્ષનો કહું છું, રૂપિયા વાળાને ખાસ, અમુક લોભિયા બહુ હોય, રૂપિયા વાળા ભલે બધા આવા ન હોય, બને તેઓને સિંગ તેલનો ઉપયોગ કરજો, ભલે મિલાવટ છે પણ એનો ઉપયોગ કરજો. બને સૂરજમુખીનું, સરસ્યું, કાળા તલનું, સફેદ તલ, કાબરા તલ, આ તેલનો ઉપયોગ કરો. કપાસિયા તેલ માણાના મૃત્યુ મેળા ખાવા, ટપોટપ માણા મીઠું ભરવા, 15 વર્ષના સંતાનો મરવા માંડ્યા છે. આ લેવાનું બંધ કરો એટલે આપણો ભાવ ઉતરી જાય છે અને સિંગ તેલનો ભાવ વધી જાય છે. એમ ખેડૂતને ભાવ પૂરા કરે, ભલે મળતા જ હશે પણ બને તેવું તમે સિંગ તેલનો ઉપયોગ કરો. આ એડવર્ટાઇઝ છે ને, એ એડવર્ટાઇઝ સમજી લેજો. ન ખપતી વસ્તુની એડવર્ટાઇઝ હોય, તમે એટલું તો સમજો, જે વેચાતી હોય ને એની પગડા છે બોલતી હોય એડવર્ટાઇઝ. હાવતી એડવર્ટાઇઝ ન હોય. થાળી તમે હોટલમાં જમો, 25-50 હોની, 500 ની, 5000 ની કે 10000 ની. ગાંધી ગઈનો હાવત 1 લાખ ની થાળી કરે છે, 50000 થી માંડી. તે કીધું એને નો બંધાઈ રહી છે, ઈશ્વર એને કહી રહી છે. કેળીથી માંડી હાથી હતું પૂરું પાડી દે, એમાં હું તમે રહી. આ વસ્તુ છે એટલે બને તેઓની સિંગ તેલનો ઉપયોગ કરો, કારણ કે માણસને રોગ પેદા થવા, આ પગ જલાને કારણે ઈચ્છા સિંગ તેલ મૂકી દીધા આપણે, કપાસિયા તેલ. પગ, શરીર દુખે, તૂટે, માથું દુખે, પેટ સડે, ગરદન દુખે, એક મોબાઈલ અને સિંગ તેલ આ બે ઉપાડો લીધો છે, ઘરે ઘરે ગાંડા આવે છે. થઈ જાય છે નહીં? થઈ ગયા. ઘરે ઘરે મનભેદ થઈ ગયા. બોલો, આ તો હાનિકારક છે. એક ગામમાં એને ખબર નથી પડતી કે ગામમાં મોબાઈલનો આ પ્રતિબંધ છે, છતાંય કાઢી ઉભા ગયો. મગજ નહીં તો જરૂર પૂરતો મોબાઈલ રાખો, પછી ગાંડા હશે તમે રૂપિયો કેને આપશો? એમ જરૂર પૂરતો વિજ્ઞાને બહુ સારું કામ કર્યું, પણ જરૂર પૂરતો તમે મોબાઈલ ઉપયોગ કરો. સમજો. અને બને તો મગફળી તેલ તમે ખાવાનો ઉપયોગ કરો. તમે વિચાર કરો, કપા ઢોરા નથી ખાતા, એ આપણે તેલ ખાઈ. હવે નેકી તમારે કરવાનું, પછી રોગ થાય. આ પગ દુખે છે ને એનું કારણ એ છે કે કહે છે હાડકા ઘાઈ ગયા. વાત સાચી છે. આ તેલ કે જે પગ મારવાથી 20 ફૂટથી ધરોડીના વેલાને ઉપાડી લે છે અને કપાને કઈ નથી થતું, ઈ પીલાન થાય આપણે ખાઈશ. હવે આપણું રોવાદીએ મૂળિયા. આ પગ જલાને જુઓ, 18 વર્ષને બાયુને ભાઈઓને માથા દુખે છે, આંખું બળું છે, ગળા દુખે છે. આ કણદનના તેલ સંધ્યા અને તળેલું ખાઈ ગયા ને હાથે મીઠા હવા. એક ઓઇલ છે, ઓઇલ. બને એટલું તમે
મગફળીના તેલનો ઉપયોગ કરો, સૂર્યમુખી આનો ઉપયોગ કરો. કાળા તલ છે, સફેદ છે, કાળકા બધી ઔષધિ છે. એમ આ મીઠી કપાસ ભારતની વાત તો પેલો અહીંયાથી ના જ્યારે કહેવાય કે રોજની ઘૂસણખોરી કરી ગઈ. વસ્તુ આપ ખેતી કરવા વાળા કરે છે, દવાઈ નથી નાખતા ભાઈ. આ વસ્તુ છે મને તો ભગવાને કીધું થોડું લઈ ખાઓ પણ હામ ખાઓ. આ તેલ કેટલું હાનિકારક છે. આ કેન્સર રોગ પડ્યા છે નાના નાના બાળકોને. લોભિયા માણા હોય, બે રોટલી વધી હોય, ગુજરાત નો નાખે, હવામાં ગરમ કરી પોતે ખાઈ જાય. પણ ભગવાને કીધું હારી વસ્તુ કરી ખાઓ, તમારું શરીર પતી જશે. આ રોગ આવવા માંડ્યો પછી રૂપિયા ક્યાં નાખશો? અને બીજી વાત, તમારા જન્મ દિવસ હોય તો પાંચ કે એક કે બબે ઝાડ વાવજો, પણ ઝાડ એવા વાવો જેથી તમારી પેઢી યાદ રાખે. વડ વાવો, ઉમરા એટલે હજારો પક્ષીઓ ખાય એને. હવન સવન વાવો, કુંદી વાવો, પીપર, લીમડા, કદમ આ વાવો અને તળાવ ઊંડા કરો. આ દેશમાં દુકાળ પડવા માંડ્યા છે, રોગ આવવા માંડ્યા, કારણ કે ઝાડ નથી રહેવા દીધું. ઓલા કોનો કાપર ઝાડ છે, કોનો કાપર ઘરે રાખે છે, છોકરા ખોટવાળા થાય છે, રોગવાળા થાય છે, એમાં પક્ષી મરી જાય છે. આ અમુક જાજા ભણેલા છે ને, ઓલા આ ધોળો પડે ને વાસડો સામે કોનો કાપર ઝાડ ઘરે વાવ્યા છે. બોલો શોભા નથી. આ ઘરની વાત તો તમે ભયંકર રોગ ખોઈ દીધો છે. આવા હોય તો કાઢી નાખો. આ કોનો કાપડ ઝાડ નો રાખો. કેટલો હાનિકારક છે. એની હવામાનમાંથી ઘરમાં રોગ કરે છે. અને વાડીના શેઠે રાખો તો મોલને નથી જવા દેતો, મોલને પણ બગાડી નાખે છે. પાણી ખેંચી લે છે 250-300 ફૂટ નદી. આવી કોને સલાહ દીધી છે વાવવાની? આ ખૂબ દાદા ભણેલો છે ને ઈલાજ હોય છે મને છે. આ બંધ કરો આવા ઝાડ. અને બને એટલું ઝાડ વાવો તમારો જન્મ દિવસ હોય એટલે. અને શરીર કરવાથી નામ નો કાપશો. આપણા કહેવાય છે ને, અમારો દીકરો ઉઠિયાણ થયો, બાપનું નામ કાઢી નાખ્યું. જન્મ દિવસ જવા ઉજવો. કોકને કલાદાનનું પુણ્ય, કોઈ દીકરીને દીકરાને ફીના પૈસા આપો, ગાયોને આપો, દવાખાનામાં ઉપયોગી થાવ, ઝાડ વાવો. આ મોટા પુણ્ય છે. પણ સરકારે બહુ સારો નિર્ણય લીધો ભાઈ. ખરેખર મારે તેનું લેવું નથી. આ યોદ્ધા બહુ સારું કામ કરે છે, બહુ સારું કામ કરે. એને સાથ સહકાર આપો યોદ્ધાઓને. ગુનેગારને હારા હારડા કાઢે છે બાદ. બરોબર છે, ગુનેગાર છે, ગુનેગાર જ છે. હા, સાથ સહકાર આપો યોદ્ધાને. નવા ગુનાખોરી જે બહાર નીકળાવે છે ને, હારડા કાઢે છે, બરોબર છે. અને એ જાત તો જોવાની હોય. ગુનેગાર એ ગુનેગાર. બીજી વાત કે આજ બાપુ ચારણ છો, બહુ ધ્યાન નાડું છું. કારણ કે રૂપિયા નથી લેવા દે, કેટલા નાડું. પણ હું આયનો પરિવાર છું. લેતા એને ભલે લે, ઘર કાંઈ લે, મારે કાંઈ જરૂર નથી. પણ આ ખુલ્લેઆમ પોલીસિયાનું કારણ એ છે, કારણ કે મને કાંઈ નડતું નથી. દુનિયા આખીના લઉં છું, કરેલા મૂકેલા બંધ થઈ ગયો ને. મને કોઈ આક્ષેપો નડતા નથી. મા મોગલ છે તો એ રસ્તા કરશે. મને કાંઈ નડતું નથી ભાઈ. પણ મારે તમારું કાંઈ લેવું નથી, તમે આવો. પણ આયા બેઠો પછી અમારે હાથ ઉકેવું કરવાનું. હું એમ નથી કહેતો કબ સુધરી જાઓ, પણ રૂપિયો છે તો તમને કામ આવે છે. હાથવી રાખો. કાલે પંડી વિદેશમાંથી એક દીકરીનો ફોન આવ્યો
કે બાપુ મારે 30 લાખ રૂપિયા ત્રણ ફુવાએ લઈ લીધા. કેટલા? અલાઈગર સાંભળજો ઠાડકલાલ, 30 લાખ. પછી મોબાઈલમાં લેન્ડ ઉપર લીધી બાઈ. બહુ સુખી પરિવાર છે વિદેશમાં, યુકે અમેરિકામાં આવ્યું ભાઈ. અહીં બોલજે પાછો વાપરજો. યુકે 30 લાખ રૂપિયા લઈ લીધો. મને કે બાપુ ભાઈ એનો વાંક કે તારો વાંક છે. પાછો કે તમારું નાણું મોકલજો. એનું નાણું લીધું. આઈના 30 લાખ રૂપિયા થાય. 3 જણા હતા. મેં કીધું તું આની માથે ફરિયાદી ઠોક, આની માથે ફરિયાદી કરવાની છે દીકરી. મેં કીધું તું ફરિયાદી કરે એની માથે. તમે વિચાર તો કરો કેટલી અંધશ્રદ્ધા કરી ગઈ છે. 30 લાખ આ પંક્તિની વાત કરું, યોગવાના હતા, સુખીમાણા હતા. જોવો જરી પણ તમને બર્ડે એવી ઉપડી છે, રૂપિયા લીધા વિના રડતું નથી. અને કોઈ તમને કે માતાજી નડે છે તો કહેવાનું બાપુ કીધું તને હું નડે છે ભાઈ. જે નડે છે કર્મ નડે છે, કર્મ કરો. અને આ બોલે એ કરે છે, આપ જાણો છો. અને અમારે કોઈ માન અપમાન હોય તો કાકું ચારણ છો. અમને કાંઈ ન હોય બાપ, પણ મારે કાંઈ જોતું જ નથી. નકે ઉગણી હોય લઉં તો મને બધાય કહો ને ભાઈ તો મા પાસે નથી મૂકાય, તો બાપુના ચરણમાં રૂપિયા આવે છે. ઘણા મને એવી સલાહ દે બાપુ ચરણમાં મૂકે, હુકામ ના પડે, ન કરાય. આ ધંધો કહેવાય. અહીંયા મોગલ ધામમાં માગવા વાળાને બહાર કાઢી છે. પણ સમજો આઈને એમ રૂપિયા છે તો તમને કામ આવશે, તમારા બટલાને કામ આવશે, પરિવારને કામ આવશે. અને જો બહુ તમારે વાપરવું હોય તો કોઈ દીકરીને ફીના આપો, ગાયોને આપો, તળાવ ના કરો. સરકારે આટલા નિયમ લીધા છતાં હજી આ અંધશ્રદ્ધા જાતી નથી ભાઈ. શું કરું ભાઈ? અંધશ્રદ્ધા નથી જાતી. જોવો તો ખરા ભાઈ, સમજો આ 21મી સદી છે. તમને મનુષ્ય અવતાર મળ્યો છે, આથી મહાન તમે છો. તે બાકી દુઃખ સુખ તો ભાગ્યની વાત છે. અને દુઃખ સુખ માણા હાથ હોય કે જનાવરમાં થોડું હોય. મને કે બાપુ ધંધો નથી આપતો, મેં કામે સોંપી જા. કામે સોંપી જાઓ એટલે ધંધો હાલે, પણ જાવું જ નથી. સમજો. અને આ તો સમાજ છે. લોકના સાગર વિશે નામથી કોઈ તરશો નહીં, અને દોડવી દુનિયા તણા ધોખા કરશો નહીં. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જડાવ્યા છે. કલમ લગતા પાપ ધ્રુજે છે. મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ સમાજ ધારે ઈ કરે. પેલા બાપ દીકરો બે ઘોડું લઈ જતા. અમને બહુ મજા આવે છે. એટલે બાપ દીકરો બે જતા હતા. દીકરો ઘોડામાં જ બેઠો, બાપ હેઠો જતો. એક ખેતરમાં કેમ બે જણા આમાં મળ્યા. એ કે દીકરો માથે બેઠો, ડોહ બિચારો હેઠો આવ્યો આવે છે. અને શરમ છે કે નહીં કે દીકરો કે બાપુ એકલો કંબે જાવ, હું હેઠો આવ્યો. એક ખેતરમાં આવ્યા કે બાપો માથે બેઠો, બિચારો દીકરો પડકે ધોયો આવે છે. પછી બાપે કીધું એક કર બેટા, બાપ દીકરો બે જાય. બે બાપ દીકરો ઘોડામાં બેહી ગયા. એક ખેતરમાં આવ્યા એટલે કે આ દુબળું ઘોડું અને બાપ દીકરો બે બેઠા છે. જોજો, બે હેઠા ઉતરી ગયા. બાપ દીકરો પછી હાલતા આવ્યા, ઘોડી દોરીને હાલતા આવ્યા. થોડા વહેલા કે હાથના મૂર્ખા, કાંસ કે સત્તા ઘોડે હેઠા આવે મૂર્ખા કહેવાય. બાપ દીકરો કંટાળી ગયા. ઘોડીને છે ને ટાંટિયા બાંધી કુવા પધરાવી દીધી. એટલે આ સમાજ
એમ આ ધોખા ન કરવાનો હોય. જે આપણી ફરજ છે એ નિભાવવાની છે. અને એ ધારવણ જે આપણી સમાજ છે ધારવણ ખરેખર મને બહુ ગૌરવ છે. પણ જે સમાજમાં હમસન ઉભો નથી થાવ, તમારી સમાજની એકતા રાખજો. વધારે વરણને કહું છું, પણ સમાજમાં કોઈ ભાઈ દીકરો આગળ હોય, કામ સારા કરતો હોય, એને પગ ખેંચવાનું કામ ન કરશો. સમાજમાં સાથ આપો. કોઈની વાતમાં આવી કોઈના પગ નો ખેંચો. અને સમાજ બને એટલે તમે એકતા રાખો. એકતાનો આદેશ છે. હું તમને એક વાત કરું છું મુસલમાનની. સાંભળો, આ સત્ય ઘટના. અમે ભુજ ગયા હતા. ભુજ મારી અડે દરબાર હતા, કાઠી દરબાર. એટલે સુખી હતા. એટલે અમે ગયા એટલે બાપુ કે મારે ભુજ આવો ને, કે થોડુંક મારે કામ છે, તમે આવો. અમે 3 જણા હતા. દરબારની ગાડી હતી અને મુસલમાનની દુકાનેથી જેને વસ્તુ લેવાની હતી, અમુક જૂની વસ્તુ રાધાશાહી કાઠી દરબાર હતા. ધારી અમરેલીની પડખે ગામ છે. કે બાપુ મારે 2 ઘોડીઓ છે, એના માટે મારે આ બધું શણગાર લેવો છે, બીજી પણ વસ્તુ લેવી છે. અમે અહીંયા ગયા. આ બધો મુસલમાનની દુકાન, મોટી દુકાન હતી. અમે અહીંયા ગયા અને નમાઝનો એનો ટાઈમ થઈ ગયો, નમાઝ પઢવાનો. એટલે કેટલું કીધું કે બાપુ બહુ મને આનંદ આવ્યો, તમે આવ્યા છો, પણ બાપુ મારે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટ જો ઉભા રહ્યો તમે તો બહુ સારું, મારો નમાઝનો ટાઈમ થઈ ગયો. તો મારી આજે જે દરબાર હતા ને, ઉતાવળા થઈ ગયા. આ હું આવ્યું બોલું છું, આ વખાણ નથી કરતો એમાંના. દરબાર કે ભાઈ અમાર ઉતાવળ છે, તો કે એક કરો, બાજુમાં ગમે એની દુકાને જઈ લીધો, કારણ કે મારી નમાઝનો સમય થઈ ગયો. પણ કે મારે 50-60 હજારની વસ્તુ લેવાની, પણ કે 1 લાખની લેવાની હોય ને તો ભલે, પણ મારી નમાઝનો ટાઈમ થઈ ગયો છે, મારે યાદ આવવું પડે. કે ભાઈ ગયા નમાઝ પઢવા. આપણે લીધો આ મુસલમાનની વાત કરું છું, હું કોઈ વખાણ નથી કરતો, પણ હોય અમારે કરવું પડે. અમે 10-15 મિનિટ ઉભા રહ્યા. દરબારને મેં કીધું, દરબાર આપણે બીજે નથી જેવું, આયા છીએ જેવું. પણ કેમ? મેં જોડો તમે 50,000 રૂપિયા કીધું તો છતાંય કીધું ભાઈ તમારે ઉતાવળ બીજે લઈ લો, મારો નમાઝનો ટાઈમ થઈ ગયો છે. તે મારા 10-15 મિનિટ પછી આવ્યો. અમે ઈ દુકાને જઈ લીધું. તઈ કીધું બાપુ તમારા જેવા કોક જ જાણે અમારી વાતને, નકર બાકી કોઈ જાણવા વાળા નથી. વિચાર કરો, એને 50,000 ને ઠોકર મારી દીધી, ધંધો કમાણી હતી, પણ છતાં એની નમાઝનો ટાઈમ થયો, નમાઝનો, અને એ માણા બંધ કરી અને નમાઝ પઢવા ગયા. આને ધર્મ કહેવાય. અને આપણે તો હાલ્યા જઈએ, હે આપણે હાલ્યા જઈએ. પાઠની વાત કહે તો કઈ વાતો ના હોય. આ વખાણ નથી કરતો, આને ધર્મ કહેવાય. રામ તો કે રહીમ તો એક જ છે, પણ વસ્તુ એક જ છે. તમારી પરીક્ષા કરે છે. મને આનંદ આવ્યો. વાહ, પાવા બધા નો દરબારને એમ થયું કે આટલાનું મારે લેવાનું તો બાપુ ના પાડી દીધી. મેં કીધું એની ફરજ બજાવે છે, એનો ધર્મ બજાવે છે. એટલે સમજો. અને આપણે 1 કરોડનું મંદિર હોય, પૂજારી મારી ઘરે ધૂપેલા ફેરવતો હોય ને, આપણે 50 જણા બહાર મોબાઈલમાં ઉપાડા લેતા હોય. સમજો, આ એક તારો દેશ છે, ઘરે બરોબરનો દેશ છે. અને કોઈ આપણો ભાઈચારો, એકતા તોડવાનું કામ કરે, એને દેશની બહાર ખદેડો. મોગલ કે છે 18 વર્ષને ઉલ્લેખનું કોઈ પક્ષપાત ભેદભાવ નથી, પણ કોઈ પણ ધર્મ વિરોધી, કોઈ ધર્મની લાગણી જો બનતો હવે પેલો બાપુ વિડિયો રમાયાથી વાયરસ કરે છે. મારે કોઈનું કાઈ નથી લેવું, પણ આયા બેઠા પછી અમારે બોલવું પડે. સમજો બા. અને બને તો તમારા ઘરમાં ગૂગલ
ઓળખીનો ધૂપ કરજો, એકતા રાખજો, એકતા રાખો બાપ. આ એકતાનો દેશ છે અને જે જે સમાજ હોય એને બાપુનો આદેશ છે. તમે બોલતા ન બોલતા એ અલગ વાત છે વ્યવહારિક રીતે, પણ અમુક પ્રસંગ હોય, વ્યવહારિક હોય, સમાજ હોય તો બધાને ભેળું થઈ જવું. આપણે કહી છે બાપ નાતે કરવું ને નાતે કરવું. અમારી નાગબાઈ આપ જાણો છો, જ્ઞાતિ ગંગા જેને પાઘડી બતાવવા આવી હતી અને નાગબાઈએ પોતાને કીધું બેટા નાગાજાન આજ તો જુનાગઢ નો જતો કે કેમ માં કે આજ જ્ઞાતિ ગંગા આવે છે આપણા ઘરે બેટા, તો આજ તું નો જાતો, આજ તું જુનાગઢ નો જાતો બેટા. હે પોતરા જુનાગઢ નો જાતો. જાણતી હતી ભવિષ્ય કેવું આવે છે, ભવિષ્ય કેવું ધોધોળ બનેલી બધું માં જાણતી હતી. એ માં નથી જાણતી નાગબાઈ. કીધું બેટા રવા દે, આજ જ્ઞાતિ ગંગા આવે છે, તને પાઘડી બતાવી છે અને કાલ જાજે કે વાત હતી માં જવું જાયશ નહીં તો માંડવી બહાર નહીં નીકળે માં. અને માં હું બીજું તમને શું કહું, બોલો માને નો ઓળખી હતા કે માં બીજું તો હું કહું પણ હું નો જાઉં ત્યાં સુધી રા માંડવી કહું નો પીવે માં. કે વાત સાચી છે બેટા પણ કાલ જાતો બહુ સારું માં. હે નાગાજળ જ્ઞાતિ ગંગા આવે છે બાપ, પણ તું વાંધો ને જાય એનો વાંધો નથી પણ વહેલો આવજે બાપ. કે વાત સાચી માં વહેલો આવું કે તમને જે સૂર્યનારાયણે સુરત પખો જે ઘોડો આપ્યો છે ઈ મને આપો તો હું દર ન કરું, કારણ કે પવન વેગી છે. ઈ માએ કીધું બેટા ઈ લઈ જા પણ તું વહેલો આવજો. ભગવતી જાણી ગઈ હતી કે ભવિષ્ય હવે ધૂંધળું બની ચૂક્યું છે. આ નાગબાઈ બાપુ હાથું કે છે સમજો. આ હોનબાઈ અમને હોનબાઈને નથી ઓળખી શક્યા બાપ. માની લેવાનો ઓળખાણ જે જે ઓળખી ગયા છે એના માએ મેળો પાર કરી દીધો છે બાપ. ક્યાં ઓળખે છે? આને વડવા લઈને ક્યાં ઓળખે? હાલો આ નાગબાઈ હરદોરની દીકરી બાપ કે જે નાગા બાવાના વૃતાંતની આ નાગબાઈ આપ જાણો છો. ટૂંકમાં વાત કરું છું. કીધું માં બેટા તું જતા તો ને પણ તું એક જ સુરત પકડો ઘોડો લઈ જા. નાગાજળ લઈ જા બાપ. આપ જાણો છો અહીંયા માંગણી કરી નો દીધો, ઉભા થઈ ગયા. પાકમાન માણસ હતા એને અત્યારે છે જ ને કે હરી કરી જો તમે એને એક ઘોડાના 5 દેતા 25 50 વટે વાત કે તમે કીધું જોવે એટલા લઈ જાઓ, તમને ન દીધો. કલાક પછી ખબર પડી કે બાપુ તમને ન દીધો નાગરાજને ઘોડો કામ કે તમારા દુશ્મનને દીધો. કે રા ભીકાને. હે રા ભીકાને કે હા રા ભીકો માનવિકના કુટુંબી મિત્રય ભાઈ થાય અને 12 વટે છે જતો. કેની સામે? માનવિકની સામે. આ મોટી વાત છે. જો બાપુ તમે એને કેટલા દેતા ઘોડા તમને ન આપ્યો અને તમારા દુશ્મનને આપ્યો, આના ઊંધું થયું. પણ મૂળ સલાહકાર ખોટા હતા. ખબર પડી મારા દુશ્મનને આપ્યો કારણ કે નાગાજળના નિયમ હતા 16 નિયમ. કેટલા? માટી વસ્તુ આપે ને, વખાણી વસ્તુ રાખે ને, બોલું બદલે ને,
ખૂતો જગાડાઈ ગઈ, પાણીનો રેલો ટપાઈ ગઈ. આ બધા એનામાં નિયમ હતા. ક્યાં સુરમાં જપવું, ક્યાં સુરમાં બોલવું, ક્યાં સુરમાં હૂવું, ક્યાં સુરમાં ભક્તિ કરવી, આવા 16 નિયમ હતા. અને આપ જાણો છો એમ આવે ચારણો જગદંબાની તાકાત તો જોવો અમારી. આ નાગભાઈ એટલે સમજો સમજો આ ભગવતીની તાકાત તો જોવો. તોય કીધું કે માં અમે તારા છે કે આ બેટા મારા જ છો ને, પણ એમનું ધ્યાન રાખજો બાપ ચારણો, ઘોડું ઘોડી તમારું જ લઈશ. આ ચારણો અમે જગદંબાએ કોકને જ આપ્યું છે બાપ. આ ચારણની જગદંબાની તારા આવતી જાય રે માં, પાછી વેળા વાળતી જાય નાગભાઈ. આવતી જાય અને પછી છોડોને તો સંભાળ લેતી જાય માં. આ નાગભાઈ આ બધા 1515 માં થઈ ગયા છે માં. બાકી મેળ તમે કરજો. આ ભગવતી અવતાર લઈશ પાટણથી પાથરું મોહણિયાએ માથે માર એ હરવિયાને તેની મોગે માન્ય બાપ આવીશ જેથી આવે તેની માં. આ નાગભાઈ એમ 18 વર્ષ તમારે કોઈ મંગળવાર ભરવાનો હોય, હાલી આવવાની માનતા હોય તો સાંભળી લેજો. અમારી ચારણની દીકરી 1 વર્ષની હોય કે 80 ની હોય, 18 ની હોય, ટપનું લેવી ખાતી હોય કે મોટો ડોક્ટર હોય કે આઈપીએસ હોય, એને તમે પગે લાગો કે મોકલ કે એમાં હું આવી ગઈ. એને આયા આવવાની જરૂર નથી. ચારણની દીકરી છે ઈ જ આઈ છે. એને પગે લાગો એટલે એમાં બધી આવી ગયું. હા આયા આવવાની જરૂર નથી, પણ ભાવ તમારો ભાવ સાચો હોવો જોઈએ બાપ. મને એક તો તમારા ઘરની માલકો ગૂગલનો ધૂપ કરો. અગરબત્તી કરવાની પણ ઘરની બહાર. જેના ઘરમાં ગૂગલ અને લાઈટનું ઘી આમ ધૂપેલું ફેરવવાનું. પછી ધૂપેલું ફેરવામાં કારણ કે હવે આ સિરિયલમાં જોઈ જે ઘોડીઓ વાળે છે ઓમ થાવો જોવે. પછી તમે જે ફેરવા માલું ઓમમાં સમજી ગયો આહુતિ કહેવામાં આવે. આમ કરી ના અને આ ઓમ પછી આ બીજી આહુતિ આમ કરી ના ત્રીજી આમ અને આમ ઓમ કરપાર કરી દો. પછી તમે જે ફેરવો એ માં માની લે. હવે 5મી પગડા સુધી બોલાવી છે આપણે કેમ આ આહુતિ પેલી આપો. ઓમ પ્રકાર ભલે હું કોઈ તમને સુધારવા નથી માંગતો, સુધરશો નહીં, પણ આને આહુતિ કહેવાય. બને એટલો ગૂગલ ઘીનો ધૂપ કરશો ને, મોગલ તમારા ઘરમાં અંધન નહીં ખૂટવા દે. મને ઘણા ફરિયાદ કરે બાપુ રૂપિયો નથી ટકતો, અવળી જગ્યાએ જાય છે, દવામાં જાય છે, સાહેબ તો વાહે ભરાવી નાવો છો. રૂપિયો વાહે રાખો પેટ કે પણ ટકે, જાનમાં તે રાખો કોઈ દી નો ટકે. કરોડો લાખો રૂપિયા છે તોય તમે મૂંઝવણ નહીં જાય. જુઓ 12 હાંધો પેટ તૂટે, કદાચ સામાન્ય કરોડો પતિ કે અદવો પતિ હોય. કોઈ ઉધારીમાં જાય મારા જેવા દિવસ શું લ્યો, કોઈ દવામાં જાય, કોઈ અવળા રસ્તે જાય, પણ રૂપિયો તમે જેટલો સાચવી રાખો અહીંયા ઈ લક્ષ્મી વહુ થાય છે. શું થાય રે? વહુ થાય. આયા રાખો ને વહુ થાય છે લક્ષ્મી. કોઈની કમરથી
નીચે લખવી નો રાખો તો વાંધો નથી, સુધરતા નહીં હો ભાઈ, હું સુધારવા નથી બેઠો, પણ એ રૂપિયો તમારો આવડી જતા નહીં જાય, કોઈ ઘરમાં વરકટ ન ફૂટા વાહે ભરાવી નાખે, બેઠ કે અહીંયા આમ ક્યાંક બે નીકળી જાય, ટૂંકા ટી-શર્ટ પહેર્યા હોય ઘણા આવે, પછી આપણે કઈ પલોઠી વાળે આપણે કેવું ઊભો થઈ જા ભાઈ, શું કરવું? હા ઉપર વખાણ પેલા કાલે વાળાકના આયર આવ્યા ભાઈ, મને બોલવા દે, કાલે વાળાકમાંથી આયરો આવ્યા તો પોશાક પહેર્યો તો મને એમ થયું કે વાહ વાહ આયર વાહ, એવા પોશાક આખા પહેર્યા તો હું રાજી થયો કે બાપુ કે છે ટૂંકા ટી-શર્ટ પહેરે, ટૂંકા વાળા પાટલું ફટોફટ જાણી કેમ હંસા ભૂરા ટેફા લીધા એવા, પાછો ઉધા વાળે વાંકો વળે કઈ કેવું પડે ઉભો થઈ જા ભાઈ, અડધા વાહા આવી બી જાય ટી-શર્ટ અને ખિસ્સા હોય જ નહીં. સમજો અમારા વંદનીય નારાયણ અમારો પરિવાર એ બહુ સારું ભજન બોલે છે. હવે આ પોહડી અવળી ગયો છે, અમારો નારાયણ બોલતો બાપ, અમારું ગૌરવ ચારણ નો બાપ, નારાયણ માનવા વાળા બહુ છે કે હે મનુષ્ય, તમને મનુષ્ય અવતાર મળ્યો છે કે કહો એ તમને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજનથી ભગવાન પેટ ધરીને, માટે ખાસ જમનો માર પેટ ભરીને, હવે રામ નામ સંભાળ. આ ભજન જો અમે પાછું ભૂલી જાય તો મેળ તમે કરી જો, તમે મનુષ્ય અવતાર મેળો, તમે કોઈ માનતા ભગવાનને સમેરા નથી, પછી તમને જમના માર સિવાય કઈ નહીં મળે, સમજી ગયા? પેટ ભરે ખાવા પડશે, આ વસ્તુ છે. આ બધું યુટ્યુબમાં ₹1.5 નું દાન કરે અને આખી દુનિયા ખાતે મેં દાન કર્યું, ભાઈ ત્યાં હું દાન કર્યું, હે આપણે આ ઘડિયાળ ઉપર છે ને, આ ઘડિયાળ 10 મિનિટની વાત છે તો 5 મિનિટ લાગી છે ભાઈ, તૈયારી કરજો બધી સેવકો, તૈયારી કરી દેજો બાપ બધી, બસ 5 મિનિટ રહી છે તો આ વસ્તુ છે. દાન કરો તો વાંધો નહીં, કરે કોટીનું દાન અને દાખવે મેરું સમાન, ડુંગરે ચડીને વાંધું જુએ છે, ક્યારે આવે મહેમાન, રતને ગંગાજી મળ્યા કરે છે પ્રણામ સૂરજ ભાન, નવે ખંડમાં હુઆ. આ કોણ બોલે છે? ગાયું કંઠેથી ગાળા છૂટા, બ્રાહ્મણો વેદ વાંચે છે પુરાણ, હે ઉગિયા સૂરજ ભાન. કોણ આ બોલે? કુવાડે કપડા ધોવે, હે આ સમજો આ વસ્તુ. જૂઠડી કાયા રાણી જૂઠા ના બોલો, વળશે તને તારો ઘડનારો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. આ સમજી ગયા? નામ જ છે, પણ જૂઠું બોલો ક્યાં કોકનો જીવ વસ્તુ તો, પણ વધારે વાત કરવી ને એને તો મોગલ માફ નથી કરતી વાત. હકીકત બોલો બાપ,
વડલા તું તો કેટલો સૌભાગ્યશાળી તોળા થોડે મણિધર પીઠી બળવાણી ડાળીએ ડાળીએ ભેળિયા કરું કેને પાંદડે દિવાલ કરનારી ઉગતા બાણ તોળા લીએ યમાર નામ એવી સો તું આવીર બદલાવ કેટલો સૌભાગ્યશાળી તોળા થોડે મણિધર પીઠી બળવાળી તો આટલું હે અઢાર બને એટલો ધૂપ કરજો બેન દીકરી ભાણેજને રાજી કરજો બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરજો દક્ષિણા આપજો દાન આપજો વસ્ત્ર આપજો એના ઘરમાં રાશન આપજો પણ દાન કરી કોઈ બોલશો નહીં કારણ માફ નથી કરતી એમ દવા અને દુઆ બે અને હે દીકરીઓ નોર્મલે તમને સારા દિવસો દીધા અપવાસ ન કરજો પહેલી ડોક્ટરની દવા અને પછી માની કૃપા બોલે બાબા તને લાવો